दूध पी के हूँ पी दूध के आ बाजू नहीं सो मस्त वेरी बनाव्યું अस्मिता दूध चेक करे कायम आवे ने એટલું જ આવે કે એમ છે જો તાવડી મળી ઈસકો ખાવા ઉતરવાને આપણે કઈ ખબર ન પડે જોઈ સમજો રોટલો રોટલો બારી કાઢ્યો રોટલો બાર નાખ્યો વિપુને કઈ બાનસ નહીં એટલું છે પણ हेलो यूट्यूब फैमिली केम छो बधा आई होप के बधा मजामां छो स्वस्थ ने मस्त हशो तो अत्यारे तो जो हांस पड़ी गई छे अने अमे वारूटाणुं थई गयुं छे तो बधाने जय माताजी ने बापा सीताराम आई होप के बधाए मने लागे जमीन लीधुं छे हांसनुं केम के अत्यारे 8 वागवा आव्या छे એટલે અમારે તો હજી બાકી છે જો બધું બને છે હજી ઓલે પણ અવસર ને જો અમાર બા ને રાખીને બનાવે ને આયા હું જો બાજરાનો રોટલો આપણે શેડવું છું ને અસ્મિતા ગઈ છે વાસણ ધોવા એટલે રોટલો વાળવાનો એવું કામ છે એટલે રોટલો વાળું બેઠો બેઠો એમ શું લે મેં કીધું આજનો વિડીયો તો જો આવો કાક છે તો ઉતાર લે રોટલો આપણો પાકી ગયો એટલે ઉતારી લઈએ હવે એમ કે તો ઉતારી લે એમ આમ જોઈને એમ ખબર પડી જાય કે હવે શું કે પાકી ગયો હવે રોટલો જો હમણાં બતાવું તમને जो रोटलो पाकी गयो छे आपणे कई सड़वता न आवडे तावड़ी मळी ईसको खावा उतरवाने आपणे कई खबर न पड़े केम आने उतारवू तावड़ी धकती है बहु आई मैं केम ने रेडी रोटलो सड़ी गयो छे ने ओले पण आपणे मां बनावे वेरवू आज तो कई शाक ने एवुं छे नहीं अस्मिता जो हमें वासण धोवन चालू छे आज थोड़ुंक जमवामां आपणे थई गयुं थोड़ुंक मोडुं केम के आम थोड़ा बहु आघा गया था कपास वीणवा तो अने आव्या एटले थोड़ुंक मोडुं थई गयुं 7 वागे अहींया भेगा था एटले नावा धोवानुं बधुं हाथ पग ने एवुं आपणे तो नाही धोईने बेही गया बीजा बधा वासण बनाव वासण धोवानुं शाक ने रोटला बनावे एटले 8 वागी गया छे अत्यारे ने हवे आगळी थोड़ी વાર પછી જો હવે આપણે સડવાનું ચાલુ છે સુલે જો વેરવું સડે છે વેરવું સડી જાય એટલે દૂધ આપણે લેવા જવાનું છે દૂધ લઈને દૂધ ને વેરવું ખાઈ લઈએ એમ અહીં આપણે દૂધનું શું કહેવાય બધું બહુ મસ્ત છે દૂધ બહુ સારું મળે કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં પહેલાં કમી કેરાડા હતા ત્યાંથી આપણે બદલી ગયા છે ને ઓલા વ્લોગમાં તમે જોયું છે એમાં કીધું હતું કે આપણે વેવે છે કયા ગમે એમ તમે શું કહેવાય નામ આપીશ તો અત્યારે આપણે છીએ સલાલાની બાજુમાં જે દહીડા ગામ આવ્યું ત્યાં અહીંયા થોડુંક ઢોર ઢાખર વધારે એટલે દૂધમાં બહુ મસ્ત એમ દૂધ આવે એક નંબર આપણે જેમ લસ્સી આવે ને એવું મસ્ત જાડું દૂધ એટલે હમણાં દૂધ લેવા જવાનું થાય જો ઓલે પણ પાછળ લાઈટ બરે ત્યાં છે એટલે દૂધ લેવાનું એટલે ત્યાં જાઉં દૂધ લેવા રેજો છેલ્લે સુધી કંટી હે છેલ્લે સુધી હું જોઈ સમજો રોટલો રોટલો બારી કાઢ્યો રોટલો બાર નાખ્યો વિપુને કઈ બાનસ નહીં મને તાવડી ઉતરને કીધું તાવડી ઉતારી લીધી પણ સુલમ મૂકી દીધી એટલે બરી ગયો દેખાય અવસરભાઈ રેની બાપુ અવસરભાઈ અમારે જો આવી જાસ હરકો દેખાતો ને અવસર કા હું દેખાય ની સુલ અવસર તમને નવા કપડા દેખાડે નવા પહેર્યા અવસરભાઈ નવા કપડા પહેર્યા એટલે અવસર તમને જો કપડા દેખાડે નવા અને શર્ટ હમણાં લાવ્યા ને મી ઓકે એટલે બધાને દેખાડતો હોય આખો દી એટલે એ તો બધાને દેખાડે અવસર ને નવા કા અવસર નવા કે તો અવસર કે તો નવા ચાલો તો હવે છે ને દૂધ લઈ આવીએ ને પછી મળીએ દૂધ લઈ આવી પેલા થોડુંક દૂધ ઊનું કરી નાખ આકડે હાલું આકડે ફાઇનલી જો દૂધ લેવા જઈએ વે રે અહીંયાથી થોડુંક આઘું થાય મારે કાં છે ને કાવડો 18 ચડવાનો આમ જો આપણે આની અંદર છે ભેંસું બાંધેલી આખું સમકે ભેંખ્યું નહીં
₹40 નું બને ત્યાં એ કાંઈક બીજો કચરો છે અસ્મિતા દૂધ ચેક કર્યા કાયમ આવે ને એટલું જ આવે કે એમ જોઈએ જો શું છે હે કચરો તો ફાઇનલી આપણે જો દૂધ બદલી આવે છે અહીં જો બરણી મેકી દીધી અને થોડુંક એમાંથી દૂધ લઈને અવસરભાઈ હાટું જો અહીંયા આપણે ગરમ કરવા મેકી દીધું કેમ કે અમારે અવસરભાઈ ને હાજે દૂધ પીવાનું હોય કા અવસર તો હું કાયમ પી દૂધ પી કે હું પી દૂધ કે આ બાજુ ની દૂધ પી કે ઠીક બીજું હું ખા સફરજન એ પેન્જિન ને વળી ઓજી જો બીનું નથી આપણે માં અમારે બનવાનું ચાલુ હવા હલાવવાનું ચાલુ કર્યું હોય તો ને અવસરભાઈનું દૂધ ગરમ થાય અહીંયા આવતો હાલ અવસર અહીંયા આવતો હાલ સો મસ્તનું વેરું બનાવ્યું માં બનાવે વેરું બની જાય ને એટલે ખાઈ લઈ કા અવસર સુપડા જો હજી કઈ છું નથી કે હજી પથ્થરિયું કરવાની બધી બાકી છે બાપુ અમારે સામે ઓલે પણ જો અહીંયા બધા બેઠા છે ઓલે પણ એટલે એ બધા બેહવા આવી અહીંયા ને જો આવો સેટઅપ છે લાઇટનો એક લેમ્પ અહીંયા છે અને ઓલે પણ બીજો લેમ્પ અને ત્રીજો લેમ્પ સામે અને તળે ચારી બાજુ જોવો સાડી નાખેલી અહીંયા તો કેમ કે અહીંયા આપણે હાઉસ દીપડાને થોડીક વધારે બીક છે ને અવસરભાઈ નાના રહ્યા એટલે આવું બધું નાખવું પડે અમારે અવસરભાઈ નું દૂધ ગરમ થઈ ગયું અવસર તારું દૂધ ગરમ થવા મળ્યું તો ફાઇનલી આપણે જો બધું બની ગયું છે ને ધીમે ધીમે ખાતા થાય કેમ કે અસ્મિતાની તો બધા પાછળ ખાવાવાળા છે એટલે અવસરને રાખવો પડે એકને નકર તો એ ખાવાય નથી હાથે ધૂળ નાખી દઈએ સાલિયામાં એટલે આપણે ધીમે ધીમે ખાઈ લઈએ અને પછી સૂઈ જઈએ કેમ કે આમ તો રાતે કાંઈ ઊંઘ ન આવતી જાગતા જ હોવાનું હોય આખી રાત કેમ કે કાલ તો અહીંયા અમારે ત્રીજી રાત છે એટલે કાલ તો હાવજું નીકળી બગડાટી બોલાવી આવ અહીંયા આપણે થોડોક હવેડો છે શમશાનની બાજુમાં હાવજું ને એવું દીપડાને બધું પાણી પીવા એટલે કાલ તો સિંહ બધા બાંધતા હતા એટલે અહીંયા અમારે બહુ ઝાઝો આઘો ન થાય હવે ત્યાં નજીક જ થાય એટલે આખી રાત અવાજ આવ્યો સિંહને બાંધવાનો અને અહીંયા જો અમારે લેમ્પ થાય આવડે લેમ્પની બાજુમાં ઝારી વટીનો રસ્તો છે એટલે એ રસ્તેથી નહીં નીકળે અહીંથી આમ હાવજ રાતે એટલે આપણે ત્યારે કોઈ દી જાગતા ન હોય એમ અને જો કદાચ અનફ્યુચર ક્યારેક જાગતા હોય ને હાવજ ક્યારેક નીકળે તો તમને વિડીયોમાં બતાવી દઈશ કેમ કે ગામ લોકો અહીંયા બધા હાલતા હોય અહીંથી રસ્તેથી નીકળે એટલે એ બધા કહે કે અહીંયા ઓલો હવેડો છે ત્યાં આવે એમ હાવજું પાણી પીવા રાતે એટલે અમારા ગામના લોકો એ જો એ બધા આ જગ્યાએ રહેતા એટલે એ કહેતા હતા હવેડે પાણી પીવા આવે પણ અમે તો જોયું નથી કોઈ દી ને કદાચ આવશે હવેડે પાણી પીવા તો હું તમને હાવજું ને હું દેખાડી કદાચ આવે તો એટલે આવતા હોય પણ અમે ખાઈ બાઈને સુઈ જઈએ પછી આવતા હોય તો એ કંઈ અમને ખબર ન હોય એટલે આવીને પાણી પીને કદાચ વૈયા જાય કેમ કે આ ગામમાં ઢોર ઢાખર વધારે રહ્યા જે આપણે નજીકમાં ધારીવાળું જંગલ લાગુ પડે એટલે એ થોડુંક નજીકમાં પડે એટલે અહીંયા સીધા વૈયા ઢોર ઢાખર રહ્યા વધારે આ ગામમાં એટલે અહીંયા આવે એમ એટલે થોડીક વધારે જંગલની બીક એના કારણે આ જોવો ઝાડી આપણે બધી સીધી નાખી દીધી આમ આપણે હાવજ ઈજા ન કરે પણ દીપડો હોય તો કદાચ આવી જાય એમ અંદર એટલે ઝાડી થોડીક નાખી દે થોડીક સેફટી બની જાય એટલા માટે ઝાડી નાખી દીધી અને ફાઇનલી હવે જમી લઈ તો ખાઈ બાઈને બસ હોઈ જાય અને જો કદાચ હાવજ બાવજ જોવા મળશે તો આપણે વિડીયોમાં નાખી દેવું જોઈ લેજો આપણે આખી રાત તો કાંઈ જાગતા ન હોય કેમ કે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય એટલે આજે સીધી પડ્યા તો કે સીધી નીંદર આવી જાય કદાચ અનફ્યુચર જાગ્યું તો આપણે દેખાડ્યું તમને અને વિડીયોમાં નાખી દઈએ તો જોઈજો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને જમવાનું તો મેં તમને દેખાડી દીધું છે દૂધ છે ને વરવું બનાવ્યું છે દૂધ ને વરવું બે વસ્તુ આપણે ખાઈ ભાઈ
જો પાછળ જો પથારી બંધાઈ ગઈ છે તો ઝૂંપડામાં પાછળ પથારી બંધાઈ ગઈ એટલે ખાઈ બાઈને સીધા હુઈ જઈને મળીશું કાલે એક નવા વિડીયોમાં. તો ચાલો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય માતાજી, જય બાપા સીતારામ, જય ભોળિયાનાથ. ચાલો બાય બાય બધાને. સારો વિડીયો લાગતો હોય ને પ્લીઝ તમને તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. ચાલો મળીશું કાલે એક નવા બ્લોગમાં. બાય બાય બધાને, બાય બાય.